પંચમહાલ જિલ્લાના ચલાલી ગામમાં છેલ્લા 10 દિવસથી કાલોલ નર્મદાનું પાણી બંધ થઈ જતાં ગ્રામજનોમાં ભારે મુશ્કેલીઓ મુકાયા. કાલોલ તાલુકામાં ચલાલી ગામના પાણીના સંપમાંથી ડોરડા અને જાંબુડી ગામના નર્મદાનું પાણી પહોંચતું હતું, પરંતુ પંપસેટ મશીન ખરાબ થવાના કારણે છેલ્લા 10 દિવસથી પાણી ન મળતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે ગામના નાગરિક દ્વારા નર્મદા નિગમને ફોન કરીને જાણ કરતા અધિકારીઓ જણાવ્યું કે 250 HMની મશીનરી છે. પંપ સેટ પણ જૂના થઈ ગયા છે. કામ ઘણું બધું વધી ગયું છે. પાણી ક્યારે આવે નક્કી નહીં, તેના જવાબ આપીને તંત્ર દ્વારા વહેલી તકે પાણી મળે તેવી ગ્રામજનોએ માંગ કરી છે. રિપોર્ટર સાજિદ વાઘેલા, કાલોલ, પંચમહાલ, વાત્સલ્યમ સમાચાર. કાલોલ તાલુકાનું ચલાલી ગામ છે, છેવાડાનું ગામ છે. ત્યાં 10 દિવસથી પાણી આવતું નહીં. પાણી પુરવઠાથી વાત કરીએ તો એવું કહે છે કે પાણી આવશે, પણ અત્યારે 10 દિવસ થઈ ચૂક્યા છે, હજી પણ પાણી આવ્યું નથી. નર્મદા નિગમના સાહેબને અમે ફોન કર્યો તો એવું કહે છે કે મોટર બળી ગઈ છે, મોટર બંધાશે તો પાણી આવશે. અને 2-3 વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. અત્યારે પંચાયતમાં પણ મેં અમને જઈને કે બેનને વાત કરી, તલાટી કમ મંત્રીને, તો એવું કહે છે કે પાણી ના આવે તો અમે શું કરીએ. તો ચલાલી ગામમાં અત્યારે કોઈ સરપંચ નથી, તો ચલાલી ગામના ગ્રામજનો ક્યાં જાય, કોને વાત કરે, કોને વેદના કહે. તો તંત્રને અમારી ખાસ વિનંતી છે કે વહેલી તકે પાણી આવે અને સમસ્યાનું નિરાકરણ કરે.